હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ગુજરાત સ્ટડીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું, સ્ક્રીન પર જોઈ શકો મુખ્ય ટોપિક રહેલો છે એલઆરડી કે પીએસઆઈ ડીવી લિસ્ટ પહેલા કે પછી આવે તો શું આનાથી કોઈ ફાયદો અથવા તો નુકસાન થાય, એટલે કે આના લીધે જો આ વખતે ફાયદો તો નુકસાનથી શું ખરેખર ઓપ્ટ આઉટ એટલે કે લાસ્ટ ઓપ્ટ આઉટમાં કોઈ ફાયદો બેનિફિટ્સ થાય ખરો, એના વિશે આપણે ડિટેલ્સમાં ચર્ચા આગળની વિડીયોની અંદર કરીશું। એટલે કે કેટલા પ્રમાણમાં ઓપ્ટ આઉટ થઈ શકે અને ફાઇનલ રિઝલ્ટમાં આનો કેટલો ફાયદો વિદ્યાર્થી મિત્રોને થઈ શકે છે। તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ આજનો આપણા વિડીયોની અંદર મુખ્ય ટોપિક રહેલો છે। એની પહેલાં આપણે વાત કરીશું 2025ની અંદર જે એલઆરડી પીએસઆઈની ભરતી થઈ, જેના અંદર તમે જોઈ શકો છો કે એલઆરડી 2025નું ડીવી કટઓફ એ પીએસઆઈ 2025 કરતાં વહેલા આવ્યું હતું। એના ઘણા બધા રીઝન એટલે ઘણા બધા કારણો રહ્યા હતા, જેના લીધે એલઆરડીની અંદર 100% નુકસાન થયું હતું, કારણ કે એના ઉપર રહેલા બોર્ડર લાઇન ઉપર રહેલા જે વિદ્યાર્થી મિત્રો હતા એમને 100% પીએસઆઈની જે વેકન્સી હતી એના આધારે એનું નુકસાન થયું હતું, કારણ કે એના ઘણા બધા રીઝન્સ એટલે કે કારણો હતા। એ હું તમને આગળના વિડીયોની અંદર જણાવીશ, જેની ફાઇનલ રિઝલ્ટની અંદર એલઆરડીની અંદર ખૂબ જ એવો તફાવત જોવા મળ્યો હતો। શું એ જ રીતે આ વખતે પણ 2026ની રીતે આ ગઈ વખતની જેમ એ પ્રોસેસ થવાની શક્યતાઓ કેટલી રહેલી છે, અથવા તો આ વખતે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ આના વિશે શું વિચારી રહ્યું છે, એ તમામ માહિતી હું તમને આગળ વિડીયોની અંદર ડિટેલ્સની અંદર જણાવીશ। તમે જોઈ શકો પીએસઆઈ 472નું નુકસાન ગઈ વખતે એલઆરડીની અંદર ગયું હતું, તો આ વખતે જો ડીવીનું કટ ઓફ છે પીએસઆઈનું જો વહેલા આવે તો એમાં શું ફાયદો થાય ખરા, શું ઓપ્ટ આઉટ થાય, તેની પણ હું તમને માહિતી આપીશ। કારણ કે ગઈ વખતની જેમ આ વખતે પણ શું ભરતી બોર્ડ આ રીતે જ એની અંદર કોઈ પ્રમાણેનું ચેન્જ કરશે કે નહીં કરે, આ વખતે શું ડીવી લિસ્ટ એ કેટલું રહેવાનું છે, એ તમામ માહિતી હું તમને વિડીયોમાં જણાવીશ। પહેલી વખતે એના ઘણા બધા કારણો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, કેમ લેટ આવ્યું હતું પીએસઆઈનું રિઝલ્ટ, જેની અંદર સૌપ્રથમ હતું કે 70,000 મેન્સના પેપર ચેક કરવાના હતા। એટલે ગઈ વખતે 70,000 એટલે કે ખૂબ જ વધારે ટાઈમ લાગે એવું હતું, કારણ કે ખૂબ જ સમય લાગી દે એવું આ કાર્ય હતું। એ ભરતી બોર્ડ આમાં વ્યસ્ત હોવાના કારણે એલઆરડીનું જે રિઝલ્ટ છે એ પીએસઆઈના પહેલાં આપવામાં આવ્યું ન હતું। બીજું એ કે એ વખતે ભરતી બોર્ડના રૂલ્સ એવા હતા કે જેના લીધે એ વખતે કામગીરી ખૂબ જ ધીમી પ્રક્રિયા રહી હતી। એટલે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટની જે કામ કરવાની જે પદ્ધતિ હતી એમાં ઘણી બધી સમસ્યાઓ રહી હતી। આ જ કારણે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 2025ની અંદર પીએસઆઈનું જે રિઝલ્ટ છે એ એલઆરડી બાદ આપવામાં આવ્યું હતું। બીજા અન્ય ઘણા બધા કારણો રહેલા હતા, જેના લીધે શું થયું તો 2025ની અંદર જે 472 જગ્યાઓ હતી પીએસઆઈની અંદર, એ મુખ્યત્વે એના આધારે ખૂબ જ કહેવાય ને કે એટલે કે વિદ્યાર્થીઓ પીએસઆઈનું રિઝલ્ટ લેટ આવવાના કારણે જે પીએસઆઈમાં પાસ થયેલા જે વિદ્યાર્થીઓ હતા અને એલઆરડીની અંદર પાસ થયેલા જે કોમન વિદ્યાર્થીઓ કહી શકાય, એ કોમન વિદ્યાર્થીઓ દ્વારા બંનેની વેકેન્સી એટલે બંને સાઇડની અંદર સીટ રોકવામાં આવી હતી। એટલે કે ઓપ્ટ આઉટ જે થવું જોઈએ પીએસઆઈની અંદર એ થયું ન હતું, જેના લીધે નુકસાન એલઆરડીની અંદર 100% ગયું હતું। હવે આ વખતે પણ શું આ જ કારણો અને આ જ રીતે આ વખતે કાર્ય ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે એવું તમને અગાઉ વિડીયોની અંદર જણાવીશ। ત્યાં સુધી અમારી ચેનલ @ગુજરાત સ્ટડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમે જોઈ શકો છો પીએસઆઈ પ્લસ એલઆરડી એમ બંનેની વાત કરીએ તો ડીવીનું જે લિસ્ટ એટલે કે ડીવી જે કટ ઓફ છે એ ડીવીનું થયું હતું, એના લીધે શું થયું બધા જે કોમન વિદ્યાર્થીઓ હતા 472 એ બંનેમાં જે સીટ વેકન્સી જે રોકાઈ ગઈ હતી એના લીધે કોઈ પણ પ્રકારનું ઓપ્ટ આઉટ અથવા તો એના લીધે કોઈ ફાયદો થયું નહોતો। હવે આપણે વાત કરીએ શું એલઆરડી પીએસઆઈની જે 2026ની અંદર હાલની અંદર જે ભરતી પ્રક્રિયા ચાલુ છે તેમાં પીએસઆઈ ડીવી કટ ઓફ ફર્સ્ટ આવે તો 100% શક્યતા ફાયદા થવાની રહેલી છે। તો જોવા જઈએ તો પીએસઆઈનું ડીવી કટ ઓફ જે છે એટલે કે ડીવી કટ ઓફ થશે, ઓપ્ટ આઉટ ન થાય એટલે કે નો બેનિફિટ, એટલે કે કોઈ ફાયદો થાય કે ના એનું કારણ હું તમને જણાવું। જો પીએસઆઈનું ડીવી લિસ્ટ જો વહેલું આવે એલઆરડી કરતાં પણ તો એના લીધે કોઈ 100% ફાયદો થશે નહીં। એનું રીઝન રહેલું છે કે ફક્ત ડીવી લિસ્ટ આવવાથી વિદ્યાર્થીઓ એલઆરડીની અંદર જો પાસ થયા હશે, જે કોમન વિદ્યાર્થીઓ હશે તેઓ ઓપ્ટ આઉટ એટલે કે પોતાની સીટ છે એ છોડે નહીં, કારણ કે એમને 100% વિશ્વાસ ન હોય કે પીએસઆઈની ફાઇનલ મેરિટની અંદર
એટલે કે એમની અંદર એક ડર રહેલો હોય છે કે પીએસઆઈની ફાઇનલ મેરિટની અંદર તેઓ ઇન થશે કે નહીં થાય. એના લીધે તેઓ એલઆરડીની પોતાની જે વેકેન્સી છે એટલે કે પોતાની એક સીટ એ છોડશે નહીં. અને આ વખતે વાત કરીએ તો ગઈ વખતની સરખામણી પીએસઆઈની જગ્યાઓ એ ખૂબ જ બમણી સંખ્યામાં રહેલી છે. અને બીજા રીઝન અને કારણોની વાત કરીએ તો સૌપ્રથમ ઓપ્ટ આઉટ, અને આ વખતે 858 વેકેન્સી પ્લસ 10,910 મેન્સ પેપર ચેક. એટલે આ બધા ઘણા બધા ડિપેન્ડ રહેલું છે ભરતી બોર્ડ ઉપર કે ડીવી લિસ્ટ એ પીએસઆઈનું વહેલા આવી શકે. એટલે કે એનું જે કટ ઓફ જે છે લિસ્ટ એ પીએસઆઈનું એલઆરડી પહેલાં આવે, પરંતુ એની શક્યતાઓ ખૂબ જ 0% રહેલી છે અને એનો ફાયદો પણ 0% રહેલો. માત્ર ને માત્ર ડીબી કટ ઓફ આવવાથી એલઆરડીની અંદર ફાયદો નહીં થાય, કારણ કે એના લીધે કોમન રહેલા વિદ્યાર્થીઓ ક્યારેય પણ ઓપ્ટ આઉટનો ઓપ્શન પસંદ કરશે નહીં, જેના લીધે જે 858 જે રિક્રુટમેન્ટ જગ્યાઓ છે એ 100% બગડવાની શક્યતાઓ રહેલી છે. કારણ કે ફાઇનલ રિઝલ્ટમાં ન આવવાની જે ડર હોવાના કારણે વિદ્યાર્થીઓ ઓપ્ટ આઉટ કરતા નથી. અને આ વખતે તો જોવા જઈએ તો મેન્સના પેપર હજુ સુધી પણ ચેક થવાની ચાલુ પ્રક્રિયા થઈ હોય એવું લાગતું નથી. અને મારા મત મુજબ ભરતી બોર્ડે એના વિશે જણાવવું જોઈએ કે હાલની અંદર મેન્સના પેપર ચેક થયા છે કે નહીં, જેના લીધે 100% વિદ્યાર્થીઓને એના વિશેનો ખ્યાલ આવે અને એનો ફાયદો સીધો એલઆરડીની અંદર થઈ શકે. કારણ કે 858 જગ્યાઓ ખૂબ જ મોટો આંકડો કહી શકાય. ગઈ વખતની જેમ જો આ વખતે પણ પીએસઆઈનું રિઝલ્ટ ફાઇનલ એલઆરડી બાદ ફાઇનલ રિઝલ્ટ આપવામાં આવે, એટલે કે જે ગઈ વખતે 120.75 જેટલું જનરલનું બોર્ડર લાઇન પર રહેલા વિદ્યાર્થીઓ હતા એમનું 472 જગ્યાઓ, એટલે કે પીએસઆઈનું જે રિઝલ્ટ બાદમાં હોવાના કારણે એ 0.25 માર્ક્સ માટે ફાયદો થઈ શકવાની શક્યતાઓ 100% રહેલી હતી. જો આ વખતે પણ આવું થશે તો 858 જેટલી વેકેન્સીનું નુકસાન એ એલઆરડીના વિદ્યાર્થીઓને 100% થશે, કારણ કે બંનેની અંદર કોમન રહેલા વિદ્યાર્થીઓ આની અંદર ઓપ્ટ આઉટ કરશે નહીં. એટલે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પણ આના વિશે વિચારવું પડે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમે અંત સુધી અમારી ચેનલ ગુજરાત સ્ટડી સુધમાં બનાવ્યા રહ્યા. અમારી ચેનલ ગુજરાત સ્ટડીને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. હું તમને આવી અવનવી માહિતી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું એક નવા ઇન્ફોર્મેશન અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બન્યા રહો અમારી ચેનલ ગુજરાત સ્ટડી સાથે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.